આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં આઈઆઈએમ અમદાવાદ ખાતે હેલ્થ કેર સમિટ યોજાઈ. ખોખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ વિશ્વ વિજેતા બની. ડાંગની ઓપીના ભિલારનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. બનાસકાંઠા જિલ્લાની સૌપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના પદાધિકારીઓને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિએ આમંત્રણ પાઠવ્યું. શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખતો મોઢેરા સૂર્ય મંદિર ઉત્તરાત મહોત્સવનું સમાપન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત સહિત 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સ્વામિત્વ યોજનાથી ગરીબ અને ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે. વડાપ્રધાનશ્રીએ પારદર્શિતા સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જનહિતના કામો અને લોકોની સમસ્યા નિવારવામાં કરવાની શરૂઆત કરી. એના પરિણામ સ્વરૂપે દેશને સ્વામિત્વ યોજના મળી છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છા શક્તિ હોય તો નાના માણસના પણ કેવા મોટા કામ થઈ શકે તે આપણા મોદી સાહેબે આ યોજનાથી દેશ અને દુનિયાને બતાવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સ્વામિત્વ યોજના 2.25 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો માઇલસ્ટોન પાર પાડ્યો છે. ગુજરાતમાં 12,23,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે જમીન અને ઘરના માલિકી હકની દેશના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા છે. સંપત્તિનો રેકોર્ડ હોય ત્યારે સંપત્તિ પર અધિકાર મળે અને નાગરિકનું જીવન અને સંપત્તિ પણ સુરક્ષિત રહે. એ રીતે ગરીબોની સુરક્ષા, ગામની અર્થવ્યવસ્થા અને ગામમાં આયોજનબદ્ધ વિકાસની આ યોજના છે. ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ આ પ્રોપર્ટી કાર્ડ છે. પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની કોઈ આશંકા રહેતી નથી અને પોતાનો અધિકાર દર્શાવી શકે છે. ડ્રોન જેવી નવી ટેકનોલોજીની મદદથી જે પ્રકારે મેપિંગ અને સર્વે કરવામાં આવ્યા છે તેના કારણે દરેક ગામમાં નિશ્ચિત લેન્ડ રેકોર્ડ પણ બની શકશે. સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારમાં મિલકત માલિકોને અધિકારનો રેકોર્ડ આનાથી મળતો થયો છે. આ યોજનાએ મિલકતના માલિકોને સશક્ત બનાવવાની સાથે સાથે ગ્રામીણ ભારતમાં વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, નાણાકીય સ્થિરતા અને ટકાઉ વિકાસને પણ વધુ સુદૃઢ કર્યો છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનાનો વિશેષ ફાયદો દેશભરના ગ્રામીણ વિસ્તાર અને ગરીબોને થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરને વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. વડનગરને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે અનર્થપુર, આનંદપુર, ચમત્કારપુર, સ્કંદપુર અને નાગરકા. આ નામોનો ઉલ્લેખ પુરાણો, મહાભારત, રામાયણ અને જૈન આગમોમાં પણ જોવા મળે છે. 2,500 વર્ષ જૂનો સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ગૃહમંત્રી અમિત શાહે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. 298 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ સંગ્રહાલય વડનગરની સંસ્કૃતિનું દર્શન કરાવે છે. આ સંગ્રહાલયમાં 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જેવા ઐતિહાસિક સીમાચિહ્ન ધરાવતા વડનગરને શ્રી અમિત શાહે ઇતિહાસ અને પરંપરાઓની ભૂમિ ગણાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રેરણા સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ પ્રધાનમંત્રી મોદીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળાનું 72 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. શ્રી શાહે 33 કરોડ
50 લાખ રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, ખોખો અને બાસ્કેટબોલ જેવી રમતો માટેનું મેદાન ઉપરાંત જીમની સુવિધા તથા આધુનિક હોસ્ટેલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ પ્રસંગે શ્રી શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગર સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વડનગર આગામી સમયમાં અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે. हमारा वडनगर सबसे पुरातन शहरों में से एक शहर जिसने अपनी अक्षुण्णता और जीवंतता के कारण देश के हर काल की संस्कृति की और संस्कार को प्रभावित करने का काम किया. हजारों साल से अनथक रूप से ये वडनगर की यात्रा चलती गई और 2500 साल से पुराने तो हमारे पास इसका प्रमाण भी है. मैं समग्र देश की जनता को बताना चाहता हूं, ये पुरातात्विक अनुभवात्मक संग्रहालय उत्खनन परिसर का आप जरूर मुलाकात देखिए. दुनिया भर में ऐसा म्यूजियम उपस्थित नहीं है जहां इतिहास और उत्खनन दोनों मौजूद है. ये म्यूजियम लगभग 300 करोड़ की लागत से बनाया गया है और मैं नरेंद्र भाई को बहुत साधुवाद देना चाहता हूं. इन्होंने ये परिकल्पना कर न केवल वडनगर, गुजरात और देश की संस्कृति को दुनिया के नक्शे पर रखने का काम किया है. संग्रहालय भवन, उत्खनन स्थल, इसके अंदर 2500 साल से पुरानी वडनगर की यात्रा को जीवंत करने का काम संग्रहालय बनाने वालों ने किया है. ये म्यूजियम न केवल वडनगर के पुरातन होने का बोध देता है, वडनगर के हर समय समयांतर में संस्कृति, व्यापार, नगर रचना, शिक्षा और शासन के भी कई सारे योगदान को उजागर करता है. અમદાવાદના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં હેલ્થ કેર સમિટ યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ હેલ્થ કેર સેક્ટરમાં થયેલી પ્રગતિ પર ભાર મૂકતા કહ્યું હતું કે હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી 5 વર્ષમાં 20 અબજની બનશે. इस देश में टेटनस की दवा को आने में 40 इयर्स लगे. इस देश में ट्यूबरक्लोसिस की दवा को आने में 30 साल लगे. डिप्थेरिया की दवा को आने में 20-25 साल लगे. और कोरोना केम इन 2020 जनवरी 17. आप सब लोगों ने काम शुरू किया, लैब्स ने काम शुरू किया, साइंटिस्ट ने काम शुरू किया, एंड 9 मंथ्स के अंदर नॉट 1, 2 इंडिजिनस वैक्सीन केम इन. तो ये फर्क है और ये हमारे लोगों का हुनर है. हमारी दिक्कत ये है कि हम अपने हुनर को अपने ढंग से ही नहीं पेश करते. हमें नहीं बताते कि हमारा हुनर क्या है, हमारा कॉन्फिडेंस क्या है. दुनिया हमारी पूरी ताकत लेकर के उपयोग करती है और हम भारत के लोग अगर कहीं हीन भावना से ग्रसित हो तो यह हमारी कमजोरी है. वी आर दी वर्ल्ड लीडर्स. दुनिया को भी लीडरशिप हमने ही दी है भाई. દિલ્હીમાં રમાયેલી ખોખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ નેપાળને હરાવીને વિશ્વ વિજેતા બની છે. ભારતીય ટીમના વિજયમાં ડાંગની ખેલાડી ઓપીના ભિલારે ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હતું. આકાશવાણી સાથેની ખાસ મુલાકાતમાં ઓપીના ભિલારે આ મુજબ જણાવ્યું. મને ખૂબ જ આનંદ થાય છે કે મેં ઇન્ડિયાના ટીમમાંથી પ્રતિનિધિત્વ કર્યું અને ઇન્ડિયાને ગોલ્ડ મેડલ અમે અપાવ્યો, જેમાં અમારી ટીમનો ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું અને અમે 6 મેચ રમ્યા, જેમાં સાઉથ આફ્રિકા, ઈરાન, મલેશિયા અને સાઉથ કોરિયા સાથે અમે મેચ રમ્યા. જે અમારી પુલની મેચ હોય તે અમે એ લોકો સાથે રમ્યા, જેમાં બધી મેચમાં મને રમાડવામાં આવી અને એમાં મારું સારું પ્રદર્શન રહ્યું. પહેલી મેચમાં મેં ડિફેન્સ ન કર્યો પરંતુ એટેક કર્યો, જેમાં મેં 4 પોઈન્ટ લીધા હતા
અને ઈરાન સાથે અમે ડિફેન્સ પણ કર્યો હતો અને એટેક પણ કર્યો હતો, જેમાં મેં 2 ડ્રીમ રન લીધા હતા અને ફાઇનલ મેચમાં ડિફેન્સ પણ કરાવવામાં આવ્યો અને એટેક પણ કરાવવામાં આવ્યો, જેમાં મારું પ્રદર્શન સારું હતું. આ સફળતા માટે મારા સુનિલ સર મિસ્ત્રી જે કોચ છે તેમને હું ખૂબ જ આભાર માનું છું, કેમ કે મને એમને 7 વર્ષ પ્રેક્ટિસ કરાવી છે. ભારત પાકિસ્તાનની નડાબેટ સરહદની નજીક બનાસકાંઠા જિલ્લાની સૌપુરા ગ્રામ પંચાયતે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ મેળવીને ગામનો વિકાસ કર્યો છે. આ વિકાસના કારણે આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પરેડમાં હાજર રહેવા ગામના સરપંચ, તલાટી અને ન્યાય સમિતિના સભ્યને રાષ્ટ્રપતિએ આમંત્રણ આપ્યું છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. આ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસમાં ખૂબ જ સારી કામગીરી જેવી કે રોડ, રસ્તા, લાઇટ, સ્વચ્છતા, મનરેગા યોજનામાં પંચાયત ઘર, નળ સે જળ, ઘરે ઘરે શૌચાલય, આયુષ્યમાન કાર્ડ, પ્રાથમિક શાળાનું સુંદર મકાન, સુંદર ભીત ચિત્રો સહિતની અનેક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીને ધ્યાનમાં લઈ સૌપુરા ગ્રામ પંચાયત સરપંચ અમરાભાઈ ચૌધરી, તલાટી ક્રમ મંત્રી રણછોડભાઈ ચૌધરી અને પંચાયત સદસ્ય સવજીભાઈ ગલસરને 26મી જાન્યુઆરીનું નિમંત્રણ મળ્યું છે. બનાસકાંઠાથી સવજી ચૌધરી, સમાચાર દર્પણ. શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા મોઢેરા સૂર્ય મંદિર ખાતે 2 દિવસીય ઉત્તરાધ મહોત્સવમાં સંગીત અને નૃત્યનો અનેરો સંગમ રચાયો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. મહેસાણા જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા મોઢેરાના સૂર્યમંદિર ખાતે 2 દિવસીય ઉત્તરાધ મહોત્સવ યોજાયો હતો. ઉત્તરાયણના પર્વ બાદ ઉત્તરાધ મહોત્સવ યોજાય છે. શિલ્પ સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાધ મહોત્સવ યોજાય છે. મોઢેરાના સૂર્યમંદિરના પ્રાંગણમાં ઘંઘરૂના નાદ નૃત્યથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષથી ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારો આમંત્રિત કરવામાં આવતા હોય છે. મહોત્સવના પ્રથમ દિવસે દિલ્હીના સુશ્રી વાણી માધવ દ્વારા ઓડિસી નૃત્ય, તમિલનાડુના કૃપા રવિ દ્વારા ભરતનાટ્યમ, અમદાવાદના શીતલ મકવાણા દ્વારા ભરતનાટ્યમ તેમજ અમદાવાદના બિનલવાળા દ્વારા કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. કલાકારોનું જિલ્લા કલેક્ટર એમ નાગરાજના હસ્તે સ્વાગત પણ કરાયું હતું. ઉત્તરાધ મહોત્સવના બીજા દિવસે ધારાસભ્ય સુકાજી ઠાકોરના હસ્તે કલાકારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સમાપન મહોત્સવના દિવસે કડી મહેસાણાના દિવ્ય પ્રજાપતિ દ્વારા કથક નૃત્ય, દિલ્હીના કવિતા દ્વિવેદી દ્વારા ઓડિસી નૃત્ય, નાસિકના વૈદેહી કુલકર્ણી દ્વારા કુચીપુડી નૃત્ય, આસામના કૃષ્ણશ્રી કશ્યપ દ્વારા સતરિયા ડાન્સ, ઉત્તર પ્રદેશના દેવિકા દેવેન્દ્ર દ્વારા કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે કલાકારોને નૃત્ય રજૂ કર્યા હતા. જયંતિ ચૌધરી, સમાચાર દર્પણ માટે, મહેસાણા. પ્રસ્તુત છે કાર્યક્રમની એક ઝલક. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણીના અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસારિત થાય છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અજય ઇન્દ્રેકર.